નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ મિત્રો. સવારના 8:30 વાગી ગયા છે અને આપણે વ્લોગની શરૂઆત કરી દીધી છે. તો મિત્રો, જય માતાજી, હર હર મહાદેવ. અને ચાલો મિત્રો, મારા મોટા બાપુના પડામાં એક આપણે આંટો મારવા જવાનું છે, કારણ કે અત્યારમાં સવારમાં વહેલા એના પડામાં ચક્કર મારવા જવાની ગણતરી છે. કારણ કે એના પડાની અંદર રાયડો વાવવામાં આવ્યો છે અને એ રાયડો પણ ખરેખર અને મસ્ત ઉગી ગયો છે. અને આપણા વ્યુઅર્સને બધાને હું રાયડો બતાવું કે કેવી રીતનો રાયડો થાય છે. અને હજે તો જો કે કમસે કમ 1.5 મહિનાનો થયો છે અને 90 દિવસની આસપાસ એને ફૂલ આવવા મળે છે અને 4 મહિનાની અંદર એ પાકી જતો હોય છે. તો મિત્રો, આપણે એને ચક્કર મારવા જ આવી છીએ. તો ચાલો મિત્રો, હવે મળીશું એ પડામાં જઈને જ તે. મિત્રો, આપણે ઓલરેડી અત્યારે મોટા બાપુના પડાની અંદર આવી ગયા છીએ અને આપણી પાછળ દેખાય છે એ કપાસ છે અને એની પછી રાયડાનું વાવેતર કરવામાં આવ્યું છે. તો જો કે જે રાયડો તો નાનો છે, એટલે જે 1.5 મહિનાનો રાયડો થયેલો છે. તો મિત્રો, આપણે અત્યારે રાયડાની અંદર એક ચક્કર મારવી છીએ અને રાયડાને જો કે થોડોક પાઈ દીધેલું છે, મને ખબર નથી અને હું આંટો મારવા આવી ગયો. મેં કીધું હવે આપણે વ્યુઅર્સને કહી દીધું છે, એટલે કીધું હવે આપણે એક ચક્કર મારી અને બધાને બતાવ્યું, બરાબર. તો જો મિત્રો, આ રીતે રાયડાનું વાવેતર કરેલું છે અને જે આપણને દેખાય છે એ રાયડો છે. એટલે જે આ રાયડો રહ્યો ને, એને હિન્દીમાં સરસો કહે છે. તો આનું તેલ કરવામાં આવે છે અને તેલ કાઢી અને માર્કેટમાં વેચાતું હોય છે. જોકે અમુક વિસ્તારમાં તેલનું વધારે મહત્ત્વ છે અને આ તેલ વધારે ખાવામાં આવતું હોય છે. એટલે જો મિત્રો, આ રાયડો દેખાઈ રહ્યો છે આપણી પાછળ રહ્યો ને, એ ઓલરેડી રાયડો જ છે અને મસ્તની ગ્રીનરી પણ દેખાય છે. અને સવારમાં 8:30 જેવું થઈ ગયું છે એટલે મસ્તનો દેખાય છે. જો મિત્રો, આ મિત્રો ટ્રેક્ટરનો પાળિયું છે. એક પાળિયાની અંદર 3 સાહે વાવવામાં આવ્યો છે. એ રાયડો રહ્યો ને, એ મોટો થશે પછી આપણે વ્લોગની અંદર બતાવીશું કે રાયડો કેવડો થયો, આ તે બરાબર. આ બધી વસ્તુ હું તમને બતાવીશ, કારણ કે મોટો થાય એટલે એની અંદર જે ફૂલ પીળા આવે છે એની ગ્રીનરી ટોપ જોવા મળે છે. એટલે એ હું તમને બધું બતાવીશ. તો મિત્રો, આપણે આ રાયડાનો વિડીયો હું તમને પૂરેપૂરો બતાવું છું અને આવી જ રીતે આપણા કન્ટિન્યુ વ્લોગની અંદર રહેવું. અને મિત્રો, આ રાયડો રહ્યો ને, પાયેલો છે. હજી કાલે જ પાયેલો હશે એવું મને લાગે છે, કારણ કે અંદર ભેજ છે પૂરેપૂરો. હાલવામાં થોડીક તકલીફ પડે છે, એટલે જોતાં એવું લાગે છે કે પાણી હજી કાલે જ પાયેલું છે. મિત્રો, મકાઈનું પણ અહીંયા કણે વાવેતર કર્યું છે. તો જે કોઈ મિત્રોએ જો ન જોયું હોય તો જોઈ લીજો. આ મકાઈ છે, આ મકાઈનું વાવેતર કર્યું છે. આ ઢોરના ઘાસચારા માટે કરેલું છે. આ મિત્રો, અમારા વિડીયોના માધ્યમ દ્વારા અમે તમને આ રાયડાનો પૂરેપૂરો વિડીયો બતાવ્યો છે. તો મિત્રો, આપણે આવી જ રીતે દરરોજ કન્ટિન્યુ વ્લોગની અંદર ઉપસ્થિત રહેતા હોઈએ છીએ. તો મિત્રો, હું એક ખેડૂત છું, એટલે કારણ કે મારે ખેતીવાડીનું કામ વધારે હોવાથી હું વધારે તો ખેતરમાં હોઉં છું, એટલે એના કારણે હું આ શૂટિંગ કરતો હોઉં છું. તો મિત્રો, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો
અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ પણ આપજો જરૂરથી. તો મિત્રો હવે આ સાથે જ આ વિડીયોને અહીંયા કણે પૂરો કરીશું. તો મિત્રો મળીશું નવા વિડીયોની અંદર અને નવા વ્લોગની સાથે.